નમસ્કાર, મિડ ડે રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। સૌથી પહેલા મહત્વપૂર્ણ ખબર પર નજર। બપોરે 1 વાગ્યા સુધી 20 જિલ્લા સાવધાન। દ્વારકા, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જામનગર, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે, જ્યારે ભાવનગર, બોટાદ અને અરવલ્લીમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે। મહીસાગર, દાહોદ, પંચમહાલમાં પણ ઓરેન્જ એલર્ટ છે, તો નર્મદા, ભરૂચ, વડોદરામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બપોરે 1 વાગ્યા સુધી આ તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। જન્માષ્ટમીના રોજ અમરેલી જિલ્લામાં ધમધમતો વરસાદ અહીંયા વરસ્યો છે। 1.5 મહિના બાદ ખેડૂતોના ચહેરા પર જાણે ખુશી છવાઈ ગઈ। 1 થી 5 ઇંચ વરસાદથી મગફળી અને કપાસના પાકને જીવનદાન મળ્યું છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં પૂરના કારણે પાકને નુકસાન પણ થયું છે। શરૂઆતમાં વાવણી બહુ ટાઈમે થઈ હતી, ત્યાર પછી વાવણી થયા પછી લગભગ વરસાદ આવ્યો જ નહીં, એટલે 1.5 મહિનો વરસાદ ન આવ્યો। ત્યાર પછી તો વધારે પડતું બધી મોલાત બધી મુરઝાવા માંડી હતી, અને ત્યાર પછી આ વરસાદ આવ્યો જન્માષ્ટમીના દિવસે, એને ખેડૂત માટે કાયદેસર ઘણો દાદા તો સોનું વેરવું કહેવાય એમ। અને અત્યારે તો નદીમાં રાતે પૂર એટલું આવ્યું હતું, અને ફરીને પાછા અમારા કપાસ ને મગફળીના બધાના પાક હારામાં હારા લેવા છે। શરૂઆતમાં વાવણી બહુ સારી થઈ હતી, પછી 1.5 મહિનો વરસાદ બહુ ખેંચાણો, એટલે પાકને બહુ જરૂર હતી વરસાદની। આ જન્માષ્ટમી દિવસે વરસાદ બહુ સારો થયો, એટલે પાછું હતું એમને બધું થઈ જાય, બહુ ફાયદો થાય। પાણી હવે નહીં પાવું પડે, કૂવામાં ભરાઈ જાય પાણી, આ નદી આવી ગઈ। લગભગ 45 દિવસ સુધી રાહ જોવડાવ્યા બાદ અંતે મેઘરાજા અમરેલી જિલ્લા પર મહેરબાન થયા છે। ગઈકાલે એટલે કે જન્માષ્ટમીના દિવસે સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે। 1 ઇંચથી લઈ અને 5 ઇંચ સુધીના વરસાદે જનજીવનને ફરી ધબકતું કરી દીધું છે। ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે। ગઈકાલે જે રીતે સમગ્ર જિલ્લામાં વરસાદ પડ્યો, તેના કારણે અમરેલી જિલ્લાની જે ખેતી છે તેને એક નવું જીવતદાન મળ્યું છે। જિલ્લામાં લગભગ તમામ તાલુકાઓ 11 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। 1 ઇંચથી લઈ અને 5 ઇંચ સુધીના વરસાદમાં ક્યાંક ખુશી તો ક્યાંક દુઃખ જેવી સ્થિતિ પણ છે, કારણ કે વડિયા તાલુકામાં જે રીતે 5 ઇંચથી વધુ વરસાદ નોંધાણો, તેના કારણે કેટલાક ખેડૂતો ને નુકસાન પણ થયું છે। નદી કાંઠે આવેલા ખેતરોમાં ધોવાણ થયા હોવાના પણ સમાચાર મળ્યા છે। ગઈકાલે 2 બાઇક સવાર પાણીના પ્રવાહમાં તણાયા હોવાના સમાચારો હતા, પરંતુ સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી। એકંદરે જન્માષ્ટમીના દિવસે મેઘરાજા અમરેલી જિલ્લા પર મહેરબાન થયા છે। રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી। કચ્છમાં વધુ 2 પવનચક્કીઓ સળગી ઉઠી। નખત્રાણા, પાનેલી, વાલકાના સીમાડામાં પવનચક્કીમાં અચાનક આગ લાગી ગઈ। મુન્દ્રાના વવાર, ચાંદરોડા, વલાડિયા સીમાડામાં પવનચક્કી સળગી ઉઠી હતી। આજે સવારના સમયે બંને પવનચક્કીમાં અચાનક આગ લાગી ગઈ। આજના જ દિવસે માંડવીના દુજાપરમાં પણ પવનચક્કીમાં આગ લાગી। એક દિવસમાં કચ્છમાં 3 પવનચક્કીમાં આગની ઘટના બની। પવનચક્કીની ગુણવત્તા, મેન્ટેનન્સ બાબતે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। પવનચક્કીની આગના કારણે સ્થાનિક વિસ્તારના લોકોમાં ભય ફેલાઈ ગયો છે। ખાનગી પવનચક્કી પાસે આગ પર કાબુ મેળવવા ફાયર ફાઇટર કે અન્ય કોઈ સુવિધાઓ પણ નથી। કચ્છમાં ભચાઉના ચોબારીમાં મટકી ફોડ સમયે અકસ્માત થયો। મટકીની રસી બાંધેલ વીજ પોલ ધરાશાયી થતા દુઃખદ ઘટના બની। રામ મંદિર પાસે બાંધેલ મટકીની રસી ખેંચાતા વીજ પોલ 2 કિશોર પર પડ્યો। બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા। એક કિશોરનું ગંભીર ઈજાના કારણે મૃત્યુ થઈ ગયું, જ્યારે એકની સારવાર ચાલી રહી છે। તો કચ્છના ભચાઉમાં ચોબારી ખાતે આ બનાવ બન્યો હતો। મટકી ફોડ સમયે અકસ્માત થયો, વીજ પોલ ધરાશાયી થઈ ગયો। આ વીજ પોલ પર મટકીની જે રસી હતી એ બાંધવામાં આવેલી હતી, અને વીજ પોલ ધરાશાયી થતાં આ વીજ પોલ જે છે એ નીચે જે 2 કિશોર હતા તેમની ઉપર પડ્યો હતો। વીજ પોલ 2 કિશોર પર પડ્યો અને બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા। એક કિશોરને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે લઈ તો જવાયો, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થઈ ગયું, જ્યારે અન્ય એકની પણ સારવાર ચાલી રહી છે। તો કચ્છના ભચાઉનો આ બનાવ, જ્યાં 2 કિશોરોને ગંભીર ઈજા પહોંચી। જન્માષ્ટમીનો રંગ હતો અને
તમામ લોકો તમામ જિલ્લામાં શહેરમાં ગલીએ ગલીએ મટકી ફોડના કાર્યક્રમો પણ થતા હોય છે, લોકો મોટી સંખ્યામાં જોડાતા હોય છે, પરંતુ ચોબારી જે ભચાઉ તાલુકા વિસ્તારમાં આવે છે, અહીંયા મટકી ફોડ સમયે અકસ્માત થયો. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મેહુલ સોલંકી કચ્છથી જોડાયા છે. મેહુલ, આ અકસ્માત સર્જાયો ત્યારે આ મામલાને લઈને હાલ શું કહેવું છે સ્થાનિક સત્તાતંત્રનું? જી, ચોક્કસથી વાત કરી તો ગઈકાલે ખૂબ જ દુઃખદ ઘટના છે તે બની હતી. ભચાઉના ચોબારીમાં મટકી ફોડ સમયે અકસ્માત સર્જાયો હતો અને રસ્સી બાંધેલો જે વીજ પોલ હતો તે ધરાશાયી થઈ ગયો હતો. રામ મંદિર આવેલું છે ત્યાં પાસે આ મટકીનો કાર્યક્રમ સમગ્ર યોજાયો હતો, જેમાં રસ્સી વીજ પોલ સાથે બાંધવામાં આવી હતી. જેનામાં 2 કિશોર છે તે વીજ પોલ નીચે દટાયા હતા. બંનેને તાત્કાલિક છે તે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે એક છે જે જયેશ લાલજી વર્તન તેનું મોત નીપજ્યું હતું. એટલે હાલ સમગ્ર ગામમાં છે તે દુઃખનો માહોલ હાલ પ્રસરી રહ્યો છે. જી મેહુલ, આભાર માહિતી આપવા માટે. રાજકોટમાં શૌર્યના સિંદૂર લોકમેળાનો આજે ચોથો દિવસ અને 4 દિવસમાં અંદાજિત 10 લાખ લોકોએ લોકમેળાની મોજ માણી. લોકો અલગ અલગ રાઇડમાં મજા માણી રહ્યા છે. આજે રવિવારનો દિવસ પણ છે, ત્યારે રાજકોટ શહેર અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી લોકો મેળાની મજા લેવા પહોંચી રહ્યા છે. 19 મોબાઈલ ચોર અને ખિસ્સા કાતરુઓ પણ પકડાયા છે. 100 કરતાં વધુ બાળકો અને મહિલાઓનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું. રાઇડ્સમાં લોકોની કિલકારીઓ પણ ગુંજી રહી છે. ડ્રેગન રાઇડ અને ચકડોળ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે. આજ લોકમેળાનો ચોથો દિવસ છે અને 4 દિવસ દરમિયાન કોઈ પણ મોટો અનિચ્છનીય બનાવ કોઈ પણ બન્યો નહીં અને કુલ આ મેળામાં 77 જેવા બાળકો અને મહિલાઓ અને પુરુષો ખોવાઈ ગયા હતા, જેનો 77નો મિલન એમના પરિવાર સાથે રાજકોટ શહેર પોલીસ દ્વારા કરાવી દેવામાં આવ્યો છે. મારી તમામને અપીલ છે કે કોઈ પણ તમારા પરિવારનો સભ્ય ખોવાઈ જાય, તમારાથી મેળામાં વિછોડી જાય તો તરત જ રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો. વર્ષોથી રાજકોટનો લોકમેળો માણીએ છીએ. શાસ્ત્રી મેદાનમાં પહેલા થતો ત્યારે પણ માણતા હતા, અહીંયા પણ માણીએ છીએ. રેસકોર્સમાં પણ આયોજન બહુ સારું છે. કલેક્ટર તંત્ર, સુરક્ષા વ્યવસ્થા અને બધું બહુ સારું બનાવે છે. પહેલાં મને પપ્પા તેડીને મેળો માણવા લઈ આવતા, હવે હું મારા છોકરાઓને તેડીને લાવું છું. પણ મેળામાં બહુ જ આનંદ આવે છે. વરસાદ ક્યારેક રોકાવટ કરે છે, પણ તે સિવાય આનંદ બહુ લઈએ છીએ મેળાનો. ખૂબ જ સારો માહોલ છે. રાજકોટ જે નગરપાલિકા છે એના દ્વારા ખૂબ જ સારું આયોજન કરવામાં આવ્યું છે. શૌર્યનો સિંદૂર જે મેળાને નામ આપ્યું છે એક પણ એક સિમ્બોલિક છે અને બાળકોને રાઇડ્સનું ખૂબ જ આનંદ લઈ રહ્યા છે. ખૂબ જ સારું આયોજન છે. પોલીસ દ્વારા, સિક્યુરિટી દ્વારા કોઈ જાતની શું કહેવાય સિક્યુરિટી ખૂબ જ સારી છે. બીજી કોઈ અન્ય તકલીફો કોઈ એવી છે નહીં. રાજકોટમાં યોજાઈ રહેલા શૌર્યના સિંદૂર લોકમેળાને આજે ચોથો દિવસ છે. આજે રજાનો દિવસ પણ છે, ત્યારે લોકો છે તે અત્યારે અહીંયા મેળાની મજા માણવા માટે પહોંચ્યા છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના લોકો છે તે અત્યારે અલગ અલગ રાઇડ્સમાં બેસીને મજા માણી રહ્યા છે. કહી શકાય કે આજે 4 દિવસમાં જે છે 10 લાખ જેટલા લોકોએ મેળાની મુલાકાત લઈ ચૂક્યા છે. ગઈકાલે સૌથી વધુ લોકો છે તેમને રજા જે છે મેળાની મજા માણી હતી. આજે રજાનો દિવસ છે, ત્યારે રવિવારના દિવસે પણ વધારેમાં વધારે લોકો આવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. અત્યારથી અલગ અલગ ભીડ જોવા મળી રહી છે. સૌથી મહત્વની બાબત એ છે કે જ્યાં અત્યારે રાજકોટના લોકમેળામાં જે છે અત્યારે ભીડ જોવા મળી રહી છે. સૌથી મહત્વની બાબત એ છે કે આ લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો છે તે પહોંચતા હોય છે. રાજકોટનો આ લોકમેળો છે તે સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત છે. સૌથી મહત્વની બાબત એ છે કે આ લોકમેળામાં જે છે એ લાખો લોકો આવતા હોય છે અને સૌથી મહત્વની બાબત એ છે કે રાજકોટનો આ લોકમેળો છે તે સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત છે. અહીંયા દૂર દૂરથી લોકો છે તે મેળાની મજા માણવા માટે આવતા હોય છે. રાજકોટનો લોકમેળો છે તે સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત છે, ત્યારે જામનગર, જૂનાગઢ સહિતના અલગ અલગ જિલ્લાઓમાંથી લોકો છે તે મેળાની મજા માણવા માટે આવી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. પોરબંદર જન્માષ્ટમી લોકમેળામાં ચકડોળના ભાવને લઈને વિવાદ થયો છે, જે બીજા દિવસે પણ યથાવત જોવા મળ્યો. ખાસ કરીને ચકડોળના ભાવ સાંભળીને તો રીતસર લોકોને લૂંટી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. 18 વર્ષથી ઉપરની વયના લોકોના 50 રૂપિયા નક્કી કરવામાં આવ્યા, જ્યારે 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોના 30 રૂપિયા નક્કી કરાયા છે. ત્યારબાદ મન ફાવે તેવા ભાવ ઉઘરાવવામાં આવી રહ્યા છે, જેથી મેળામાં આવતા લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે. આ 5 ને છોકરાઓને 50 રૂપિયા લઈએ કે ગાન આમાં કરવું અમારે. 4-5 જણામાં બેઠા 500 પૂરા નથી થવાના, આમાં 1000 રૂપિયા શું કહી રહ્યા છે કે 50 આપો, બસ બીજું કંઈ નહીં. વધુ ભાવ લેવાની કમ્પ્લેન મળતા સાર્વત્રિક ચેક કરવામાં આવ્યું
અને એક ભજન એક બોટને વધુ ભાવ લેતા જણાતા તેને અત્યારે બંધ કરવામાં આવે છે. જ્યાં સુધી ટિકિટના ભાવ છાપવામાં ના આવે ત્યાં સુધી અને ભાવનું બોર્ડ મારવામાં ના આવે ત્યાં સુધી એને બંધ કરવામાં આવે છે. અન્ય બોટોની અન્ય તપાસણી પણ કરવામાં આવે છે. જ્યાં જ્યાં જેવું જણાશે ત્યાં બંધ કરવામાં આવશે. આ લોકમેળો લૂંટમેળો બને એનાથી તંત્રને બચાવવાની જરૂર છે. ઉપર ક્યાંય ભાવ લખેલા નથી. અમારી પાસેથી 80 રૂપિયા માંગ્યા છે ને આ નાનો છોકરો છે એના 50 મેં કહ્યું ભાઈ 30 હશે કે ના 50 થશે તો 50 લીધા. એટલે આપણે તંત્રને વિનંતી એ છે કે ભાઈ આમાં ટિકિટમાં ભાવ છપાવો, તમે ઉપર બોર્ડ મરાવો કે ભાઈ આમાં આ ટિકિટના ભાવ એ છે. લૂંટમેળો આદરો છે તો એનું કંઈક તંત્રએ કરવાની જરૂર છે, એ અમારી વિનંતી છે. સુરેન્દ્રનગર અને વઢવાણમાં જન્માષ્ટમી લોકમેળામાં માનવ મહેરામણ ઉમટ્યો. લોકમેળામાં હૈયે હૈયું દળાય એટલી ભીડ જોવા મળી. આ દરમિયાન સુરેન્દ્રનગર આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગ્રાઉન્ડના જન્માષ્ટમી લોકમેળામાં મોતના કૂવામાં દુર્ઘટના ઘટતા ટળી ગઈ. મોતના કૂવામાં સ્ટન્ટમેન દ્વારા શો માટે કાર ચાલુ કરતી વખતે જ કાર અચાનક નમી ગઈ. જોકે સ્ટન્ટમેન સહિતનાઓનો આબાદ બચાવ થતા દુર્ઘટના થતા રહી ગઈ. જન્માષ્ટમીના પાવન પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ઇસ્કોન મંદિરે જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી બન્યા, જ્યાં તેમણે ભગવાન લાડુ ગોપાલનો પંચામૃત અભિષેક કરીને આરતી ઉતારી સાથે ભાવિક ભક્તો વચ્ચે ધૂન કીર્તનનો આનંદ માણ્યો. તેમણે શ્રી રાધાકૃષ્ણના ચરણોમાં રાજ્ય અને દેશની પ્રગતિ માટે પ્રાર્થના કરી. સીએમએ ઇસ્કોન મંદિર ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો હતો અને ત્યાં તેઓ લાડુ ગોપાલનો પંચામૃત અને અભિષેક અને આ આરતીમાં સહભાગી બન્યા હતા. સાથે દેશ અને રાજ્યની પ્રગતિ માટે રાધાકૃષ્ણના ચરણોમાં તેમણે પ્રાર્થના પણ કરી. મોટી સંખ્યામાં ભક્તો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. કૃષ્ણ જન્મોત્સવ જે મધરાત્રે 12 વાગ્યે રાજ્યભરમાં અલગ અલગ શ્રી કૃષ્ણના મંદિરોમાં મનાવવામાં આવ્યો હતો, ત્યારે અમદાવાદ ખાતે આવેલા જાણીતા ઇસ્કોન મંદિર ખાતે અહીંયા શ્રી કૃષ્ણનું જે મોટું મંદિર આવેલું છે ત્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા અને રાજ્ય અને રાષ્ટ્રના કલ્યાણ માટે તેમણે રાધાકૃષ્ણના ચરણોમાં પ્રાર્થના કરી હતી. તેઓ આરતીમાં સહભાગી થયા હતા, દર્શનનો લહાવો લીધો હતો. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ગામ નજીક ભારજ નદી ઉપરનો બ્રિજ તૂટી જતા અવાર જવર કરનારા જે લોકો છે તેમને ખૂબ જ હાલાકી પડી રહી છે. બોડેલીથી મધ્યપ્રદેશ અને છોટાઉદેપુરને જોડતો આ માર્ગ હજારોની સંખ્યામાં વાહનો અહીંયાથી પસાર થાય છે, પરંતુ 2 વર્ષ પહેલા ભારજ નદી પરનો બ્રિજ ધરાશાયી થતા તંત્ર દ્વારા ડાયવર્ઝન આપવામાં આવ્યું, જેથી લોકોને 40 કિલોમીટરનો ચક્રાવો ફરવો પડે છે. ભારજ નદીની એક તરફ રાસલી ગામ છે, બીજા કિનારે શિહોદ ગામ છે. એક ગામથી બીજા ગામ જવું હોય તો 40 કિલોમીટરનો ચક્રાવો ફરીને જવો પડે, જેથી ગામના જ લોકોએ નદીના પટમાં જ ડાયવર્ઝન બનાવવાનું નક્કી કર્યું. તંત્રની મદદ વગર ગામના લોકોએ સ્વભંડોળ એકત્ર કર્યું અને થોડા જ સમયમાં કાચું ડાયવર્ઝન બનાવી દીધું, અને એ પણ માત્ર 35,000 રૂપિયાના ખર્ચમાં. બ્રિજ છે 56 નંબર હાઈવે નંબર 56 પર જે આવેલો બ્રિજ છે તૂટી ગયો હતો. ત્યારબાદ સરકારશ્રીએ ઓલ વેધર ડાયવર્ઝન 2 વખત બનાવ્યા, પણ પહેલા પ્રહરની અંદર વરસાદની અંદર વહી ગયું હતું. પછી આ ગામજનોએ લોકફાળો કરી અને જે આ કામ કર્યું છે ખરેખર બહુ સારું છે. ત્યારે કે લોકોને બહુ તકલીફ પડતેલી, લોકો ઉપર રીન જાય, ઉંમરવાળા લોકો નીચે ઉપરથી પડી જવાનો સંભવ, બેરે પેલી બાજુ રીન નીકળે, બીજા લોકો પોણી રીન નીકળે. એટલે અમને લાગ્યું કે ખરેખર હવે પોણી ઓછું થયું તો બનાવી દઈએ આપણે, કારણ કે સરકાર તો કોઈ ડિસિઝન લે નહીં. મારે જેતપુર જવું હોય તો મારે 30 થી 35 કિલોમીટર ફેરો લગાવીને જવું પડે. જે તે ટાઈમે અહીં પુલ હતો, પુલ પર અમે 7 કિલોમીટરમાં અડધા કલાકમાં જેતપુર પહોંચી જતા હતા. હવે પુલ તૂટ્યો એની બાદ 35 થી 40 કિલોમીટર અમારે ડુંગરવાટ વાયા ફરીને જવું પડે છે રોજ પાણી આપવા. શિહોદ ગામ, પછી સિથોલ, રાસલી, આ બધા યુવાનો ભેગા થઈને આજે આ જનતા ડાયવર્ઝન બનાવ્યું. જનતા ડાયવર્ઝન એટલી બધી લોકોને તકલીફ પડે, પણ ઓની સામે સરકાર કોઈ પગલાં લેતી નથી. આ નેતાઓ પણ કોઈ પગલાં લેતા નથી. અને આ જનતા ડાયવર્ઝન એવું છે કે આ પબ્લિક થી બનાવ્યું છે અમે બધા ભેગા થઈને, એટલે લોકોની અવર જવર થાય છે, પણ સરકારોનો પાકા પાયે કંઈક નિર્ણય લેવો જોઈએ. કે સરકાર દ્વારા તંત્ર દ્વારા બનાવેલું આ બે વાર પહેલા 2-2.5 કરોડ ને પછી પાછળથી 4 કરોડ એમ કહીને ટોટલ 6 કરોડ રૂપિયા જે પાણીના ધોવાણ થઈ ગયું છે જનતાના ટેક્સના પૈસાનું,
અને આ જે મારી બાજુમાં જે જનતા ડાયવર્ઝન ફક્ત 35,000ના ખર્ચે બનેલ છે. તો સરકાર અને તંત્ર શું કરવા માંગે છે અને શું કહેવા માંગે છે? જો આ 35,000થી બનેલું ડાયવર્ઝન જો ટકતું હોય અને પ્રજાને અવર જવર માટેનું એક સારું સાધનરૂપ ગણાતું હોય તો તંત્ર આજે 6 કરોડ રૂપિયા ખર્ચીને બી નિષ્ફળ ગયું છે. અગાઉ 2 વખત જે તંત્ર દ્વારા ડાયવર્ઝન બનાવવામાં આવેલું તેમાં પહેલીવાર 2 કરોડ અને બીજી વખતમાં 4 કરોડનો ખર્ચ સરકારે કર્યો. થોડા જ દિવસમાં એ પાણીના પ્રવાહમાં તણાયો. ફક્ત 35,000ના ખર્ચે ગામના લોકોએ કાચું ડાયવર્ઝન બનાવી દીધું. છોટાઉદેપુરના પાવીજપુર નજીકથી પસાર થતી જે ભારત નદી છે તેની ઉપરથી જે નેશનલ હાઈવે નંબર 56 પસાર થઈ રહ્યો છે. અંદાજે 2 વર્ષ પહેલા એ જે પુલ જે છે તે ધરાશાયી થઈ ગયો હતો. ત્યારબાદ તંત્ર દ્વારા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું. આપ જોઈ શકો છો કે આજે રેલવે ટ્રેકની બાજુની અંદર જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે અંદાજે પહેલા 2 કરોડના ખર્ચે બનાવ્યું, ત્યારબાદ 4 કરોડના ખર્ચે બનાવ્યું. આમ 2 વાર ડાયવર્ઝન બનાવ્યું અંદાજે 6 કરોડના ખર્ચે. પરંતુ જ્યારે પણ વરસાદ પડે અને એ ડાયવર્ઝન ધોવાઈ જાય ત્યારે આ લોકોને જે મુશ્કેલી પડી રહી હતી, લોકો જે 40 કિલોમીટરનો ફેરો લગાવી રહ્યા હતા તેની ચિંતા આ સિથોલ ગામના લોકોએ કરી અને જનતા ડાયવર્ઝન બનાવ્યું. આપ જોઈ શકો છો કે આ જે ભારત નદીની અંદર જ જે ડાયવર્ઝન બનાવ્યું છે ફક્ત 35,000 રૂપિયાના ખર્ચાની અંદર ગામના લોકોએ શ્રમદાન કરી ડાયવર્ઝન રેડી કરી દીધું છે અને આજે રાહદારીઓ ઉપરથી પસાર થઈ રહ્યા છે. ખરેખર આજે ડાયવર્ઝન ઉપરથી જ્યારે આપણે જોયું કે 108 પસાર થઈ રહી છે, પોલીસ તંત્રના વાહનો પસાર થઈ રહ્યા છે, સરકારી અધિકારીઓ આ જ રસ્તેથી પસાર થઈ રહ્યા છે, પરંતુ આજે ગામના લોકોએ જે શ્રમદાન કરી ફક્ત 35,000 રૂપિયાની અંદર ડાયવર્ઝન બનાવ્યું છે. આજે કેટલાક લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે અને કહી શકાય કે જેઓને 40 કિલોમીટરનો ફેરો લગાવવો પડતો હતો તેઓને ફક્ત હવે 2 જ કિલોમીટરની અંદર પાવીજપુર પહોંચશે. એટલે ચોક્કસથી કહી શકાય એક રાહતનો શ્વાસ આ વિસ્તારના રાહદારીઓએ લીધો છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. છોટાઉદેપુર નજીક આવેલ ખજુરિયા અને નાની ડુમાડી ગામ વચ્ચેથી પસાર થતી કોતર પરનો કોઝવે તૂટી ગયો. આ કોઝવે આજથી 8 વર્ષ પહેલા બનાવાયો હતો. લોકો કોઝવે પરથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. ચોમાસામાં આ કોઝવે પર પાણી ભરાઈ જાય છે, છતાં લોકો વહેતા પાણી વચ્ચે કોઝવે પરથી પસાર થાય છે. આ દરમિયાન કેટલાક લોકોની પડી જવાની ઘટનાઓ બને છે. ભૂતકાળમાં એક વ્યક્તિનું તણાઈ જવાથી મૃત્યુ પણ થઈ ચૂક્યું છે. સ્થાનિકોએ તેમની સમસ્યાઓ અંગે રજૂઆત કરી, છતાં તેમની રજૂઆત પર ધ્યાન આપવામાં આવતું નથી. આ 2 ગામ વચ્ચેના ખેડૂતોની જમીન સામસામે છે. જ્યારે પાણી વધે ત્યારે ખેતીકામ માટે જવાતું નથી. વિદ્યાર્થીઓને પણ હાલાકી પડે છે. લોકોની માંગ છે કે કોઝવેની જગ્યાએ તેમના માટે પુલ તૈયાર કરાવવામાં આવે. આ જે કોઝવે છે છેલ્લા 7-1 વર્ષથી જર્જરિત હાલતમાં છે અને વરસાદનો સમય હોય કે અન્ય સમયે પણ આ જે કોઝવેની હાલત છે જેના લીધે સ્કૂલમાં જતા બાળકો હોય કે દૂધની ગાડી હોય, શાકભાજીએ જતી ગાડીઓ હોય, બધા હાલાકી ભોગવી રહ્યા છે અને અમે આને પુલ તરીકે મંજૂરી મળે એની અમારી માંગણી છે. જો આ રસ્તા કાયમી માટે ઉકેલ આવે, પુલ બની જાય તો પેલી બાજુ 14 કિલોમીટરનો ફેરો બચી જાય, શોર્ટકટ બની જાય. આ બાજુ જલોદા પછી નાની ધુમાલી અને ખદીરાને જોડતો આ માર્ગ છે એટલે તમામ ગામમાં અવર જવર માટે બહુ તકલીફ પડે. બીજું કે ખદીરિયા ગામના આ નાની ધુમાલીમાં 2-3 ઘર આવેલા છે, એમની જમીન ખદીરિયાની સીમમાં છે. જો આમાં પાણી આવી જાય વધારે તો ખેતરે જઈ શકતા નથી, એના માટે એમને જવું પડે તો આ બાજુ પુણ્યવટ તરફ ફરીને અથવા જલોદા તરફ ફરીને જવું પડે. આ રસ્તો તૂટી જવાથી અમને બહુ તકલીફ પડે છે. ગામમાં કઈ બી પ્રસંગ હોય, મરણ પ્રસંગ કે ગમે તે, તો અમારે જવાતું નથી અને કોઈ બીમાર પડ્યું હોય તો અમારે કોઝવેમાં ઉચકીને અહીંયા સુધી લાવવું પડે અને પછી 108માં બેસાડી અત્યારે જઈ શકે છે અને જો આમ ફરીને જાય તો વ્યક્તિને બહુ તકલીફ પડે. કોઝવે જે આવેલો છે સંપૂર્ણ રીતે તૂટી ગયો છે. આપ જોઈ શકો છો 2 ગામને જોડતો આ કોઝવે છે સંપૂર્ણ રીતે તૂટી ગયો છે અને લોકો જે છે તેની ઉપરથી જીવના જોખમે પસાર થવા મજબૂર છે. આપ જોઈ શકો છો કે ગામના લોકો કઈ રીતે જઈ રહ્યા છે. વૃદ્ધ હોય કે યુવાન હોય તેઓને અહીંથી પસાર થવું મુશ્કેલ છે. મુખ્ય કારણ તો એ છે કે જ્યાં લો લેવલનો કોઝવે છે તેની ઉપર લીલ બાજી ગઈ છે એટલે ચોક્કસથી અહીંથી કોઈ બાઇક લઈને પસાર થાય તેઓને પણ જોખમ રહેલું છે. આમ તો મજબૂરીથી આ વિસ્તારના લોકો સામે કિનારે જતા હોય છે અને મુખ્ય તકલીફ કહી શકાય ખેડૂતોને, કારણ કે જ્યારે ખજુરિયા ગામના લોકોને સામે કિનારે ખેતરો આવેલા હોય અને ખેડૂતોને ખેતરે જવું હોય તેઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે આ જે કોઝવે ઉપર
આજે કોતરની અંદર ભારે પાણીનો પ્રવાહ વધે ત્યારે આ વિસ્તારના જે બાળકો જે છે સ્કૂલે જવા માટે પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હવે આ વિસ્તારના લોકો ફક્ત એક જ માંગ કરે છે કે આ જે લો લેવલનો કોઝવે જે છે તેને હટાવી અને જેને મરામત કરી યા તો પછી આની ઉપર નાનો પુલ બનાવીને આપવામાં આવે તો આ વિસ્તારના લોકોને વર્ષો જૂની જે મુશ્કેલી છે તે દૂર થાય તેમ છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. અને હવે નજર ટોપ 3 હેડલાઇન્સ પર. બપોરે 1 વાગ્યા સુધી 20 જિલ્લા સાવધાન. દ્વારકા, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ. મહેસાણા ઊંઝા હાઈવે પર હિટ એન્ડ રન, એક મહિલાનું મોત. મુંબઈથી અમદાવાદ આવતી એઆઈની ફ્લાઇટમાં ખામી, 4 કલાક મુસાફરોને બેસાડ્યા.